હેલો ફ્રેન્ડ્સ, હું સૌનક પટેલ વેબડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોમાં આપણે લેબ ટેકનિશિયનની પરીક્ષામાં પૂછાયેલા ઇંગ્લિશના પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું. સોલ્યુશન શરૂ કરીએ એના પહેલાં જણાવી દઉં, ઘણા વિદ્યાર્થીઓ પૂછતા હોય છે, તો એક વાત ધ્યાનમાં લઈ લઈશું. વેબડેમી એપ્લિકેશન પર મિત્રો મારો લેટેસ્ટ નવો ઇંગ્લિશ ગ્રામર અને ઇંગ્લિશ વોકેબનો કોર્સ મૂકેલો છે. જો તમારે લેટેસ્ટ નવો કોર્સ લેવો હોય તો વેબડેમી એપ્લિકેશન ડાઉનલોડ કરો, એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એ જ રીતે જો તમારે ઇંગ્લિશ ગ્રામર અને ઇંગ્લિશ વોકેબની બુક ખરીદવાની હોય તો એની પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. મિત્રો ચાલો શરૂ કરીએ. મિત્રો પહેલો ક્વેશ્ચન, મિત્રો ઘણો ઇઝી ક્વેશ્ચન પૂછ્યો છે. અહીંયા મિત્રો ઓનલી શબ્દ આપ્યો છે જેનો અર્થ થાય છે મિત્રો એકમાત્ર. અને આ આપણે આર્ટિકલ ચેપ્ટરમાં શીખી ચૂક્યા છીએ કે ઓનલી શબ્દનો અર્થ એકમાત્ર થતો હોય અને એની આગળ જો તમારે આર્ટિકલ મૂકવાનું હોય તો મિત્રો ધ આર્ટિકલનો પ્રયોગ કરવામાં આવે છે, કારણ કે એના ઉપર આપણે ભાર આપીએ છીએ. તેંડુલકર વોઝ ધ ઓનલી પ્લેયર, એટલે તેંડુલકર એ એકમાત્ર ખેલાડી હતા, એકમાત્ર ખેલાડી એવો ભાર આપીએ છીએ. એટલા માટે મિત્રો આપણે એની આગળ ધ આર્ટિકલ મૂકવું જરૂરી છે. બાકીના ત્રણ ઓપ્શનમાં ક્યાંય ધ આર્ટિકલ આપ્યું નથી, જવાબ મળી ગયો. તો પાછળની ખાલી જગ્યામાં પણ મિત્રો ધ આર્ટિકલ આવશે. અહીંયા ધ આર્ટિકલ એટલા માટે આવ્યું કારણ કે અહીંયા પણ નિશ્ચિત મેચની વાત કરીએ છીએ. ઇન ધ લાસ્ટ મેચ એટલે ગઈ મેચમાં, નિશ્ચિત મેચ. ઓકે, ચાલો સેકન્ડ ક્વેશ્ચન જોઈશું મિત્રો આપણે. હવે આ ક્વેશ્ચન જુઓ મિત્રો, આઈ બ્લેન્ક ડાઈ ખાલી જગ્યા આઈ લાઈ. હવે આ એક સાદા વર્તમાન કાળનું વાક્ય છે. હું ખોટું બોલું તે પહેલા હું મરી જઈશ. આવું વ્યક્તિ એટલે ખોટું બોલવું અને મરી જવું, એ બેમાંથી કઈ ક્રિયાને પ્રાધાન્ય આપો છો? આપણે નથી કહેતા કે હું ભીખ માગું એના પહેલા તો મરી જઈશું, રાઈટ? એટલે કે મરી જવાનું વધારે પસંદ કરીશ ખોટું બોલવા કરતા. હવે નીચે ચાર ઓપ્શન જુઓ મિત્રો, બિફોર પહેલા, આફ્ટર પછી, વેન એવરનો મિનિંગ થાય છે મિત્રો જ્યારે પણ, ત્યારે, ધેટનો અર્થ થાય છે મિત્રો કે, રાઈટ? હવે આ ખાલી જગ્યા જુઓ મિત્રો, અહીંયા આપણે બિફોર કન્જંક્શન મૂકવું પડે એવું છે. બાકી પછી એટલે હું ખોટું બોલું તે પછી હું મરી જઈશ. જો તમે ખોટું બોલતા હો અને ખોટું બોલવાથી તમને શરમ આવતી હોય તો તમે ખોટું બોલ્યા પછી મરશો કે ખોટું બોલ્યા પહેલા? ખોટું બોલવાનું પસંદ જ નહીં કરો, આવું તમે કહેવા માંગો છો. તો બિફોર આઈ લાઈ, હું ખોટું બોલું એ પહેલા હું મરી જઈશ. અહીંયા વુડ મોડલ વર્બ એટલા માટે આવ્યું કારણ કે અહીંયા વ્યક્તિ પોતાની ચોઇસ દર્શાવે છે. આ પણ આપણે મોડલ ઓક્ઝિલરીમાં શીખી ચૂક્યા છીએ. આઈ વુડ ડાઈ બિફોર આઈ લાઈ. તો જવાબ મળી ગયો મિત્રો ઓપ્શન એ. ચલો બીજી એક વાત, આને સાઈડ પર રાખો. આઈ પછી ખાલી જગ્યા પછી ડાઈ છે, યસ ઓર નો? આ ખાલી જગ્યા મિત્રો આપણે અહીંયા મૂકીએ છીએ. આ ડાઈ શું છે? ડાઈ મિત્રો V1 છે, મૂળ રૂપ છે. કેટલી ઇઝી ખાલી જગ્યા પૂછીએ છીએ, રાઈટ? એમ, જો તમે અહીંયા એમ મૂકશો, એમ આવે જ નહીં. એમ મૂકશો તો ક્રિયાપદ ING રૂપમાં આવે. ચાલુ વર્તમાન કાળની વાક્યરચના તમને ખબર છે. ઓકે, એમિઝાર પછી તરત હંમેશા ક્યારેય મૂળ રૂપ નથી આવતું, ક્યારેય નથી આવતું. આ વાક્યરચના શીખ્યા હો તો તમને ક્લિયર થાય. એ રીતે આ પણ એમ આવશે નહીં. રહ્યા બે ઓપ્શન મિત્રો, આઈ વિલ ડાઈ, વિલ મોડલ વર્બ 100% અહીંયા આવી શકે છે. બટ એના પછી ધેટ કન્જંક્શન છે. ધેટનો મિનિંગ થાય છે કે આઈ વુડ ડાઈ ધેટ આઈ લાઈ. હું મરી જઈશ કે હું ખોટું બોલું છું. આવો તો અર્થ મેચ થતો નથી, એટલા માટે આ જવાબ ના આવે. એટલે આ બે ઓપ્શન તો બિલકુલ વાક્યરચનાની દ્રષ્ટિએ પણ મેચ થતા નથી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો, ક્વેશ્ચન નંબર 3. હવે વન ઓફ ધીઝ લેટર્સ. હવે આ પ્રશ્નનો જવાબ તમે બે પદ્ધતિથી આપી શકો છો. કાં તો તમે એક નિયમના આધારે જવાબ આપો કે વન ઓફ પછી ભલે નાઉન બહુવચન હોય પણ વન ઓફ પછી નાઉન બહુવચન, પણ વન ઓફ પછી એ બહુવચન નાઉન પછી જે ક્રિયાપદ આવશે એ ક્રિયાપદ એક વચનમાં આવશે. આ એક નિયમ છે. હવે આ નિયમને તમારે યાદ રાખવો હોય તો નિયમો તો અંગ્રેજીમાં ઘણા બધા છે. વિદ્યાર્થીઓને પ્રશ્ન એ છે કે સાહેબ નિયમો ઘણા બધા છે, મિક્સ થઈ જાય છે, શું કરવું? તો મિત્રો એ નિયમો મિક્સ ન થાય, ઘણા બધા નિયમોને તમારે ગોખવા ન પડે, એટલા માટે વાક્યનો મિનિંગ સમજવો એ બહુ જરૂરી છે. અને આપણે ઇંગ્લિશ ગ્રામર એ પદ્ધતિથી શીખવાનો આગ્રહ એટલા માટે રાખીએ છીએ. બાકી તમને નિયમ આપી દીધો. હવે
વન ઓફ ધીઝ લેટર્સ એટલે આ પત્રોમાંથી એક પત્ર લખાયો. આ પત્રો લખાયા એવું કહેવા માંગો તો પત્રો ડાયરેક્ટ મૂકવાનું છે, આગળ વન ઓફ મૂકવાની જરૂર જ નથી. વન ઓફ ધીઝ લેટર્સ નો મિનિંગ શું થાય છે? આ લેટર્સ, આ પત્રોમાંથી એક પત્ર લખાયો. એક પત્ર લખાયો તો એક પત્ર માટે ક્રિયાપદ બહુવચન ના આવે, એક વચન આવે, જે એકમાત્ર ઓપ્શન એમાં આપેલું છે. One of these letters was written by me. બાય મોડેલ વર્બ પછી આપણે કર્મવાચક સર્વનામ મૂકીશું. ઘણો ઈઝી ક્વેશ્ચન છે મિત્રો. આ નિયમ પણ આપણે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટમાં શીખી ચૂક્યા છીએ. ખાલી નિયમ નથી ગોખાવ્યો, મેં સમજાવ્યું છે, તમને ટ્રીક પણ આપી છે કે આનો સાચો આ નિયમને ઇઝીલી પરીક્ષામાં યાદ આવી જાય એને યાદ રાખવા માટેની ટ્રીક પણ આપેલી છે. ટ્રીક આ છે મિત્રો, સિમ્પલ વસ્તુ છે. ચાલો ચોથા નંબરનો ક્વેશ્ચન જોઈશું મિત્રો. હવે આ વાક્યમાં મિત્રો સૌથી પહેલા હી બ્લેન્ક ટુ કોલકાતા સો ધેટ હી ખાલી જગ્યા વર્ક, અહીંયા વચ્ચે સો ધેટ કન્જંક્શન આવેલું છે જેનો અર્થ થાય છે જેથી. અને મેં તમને મોડલ ઓક્ઝિલિયરી ચેપ્ટરમાં શીખવાડ્યું છે સો ધેટ, ઇન ઓર્ડર ધેટ અને ધેટ આ ત્રણ કન્જંક્શન પછીના વાક્યમાં મોડલ વર્બ કયું આવી શકે છે? તો મોડલ વર્બ મિત્રો જો વર્તમાનની વાત હોય તો કેન અથવા મે આવે છે, અને ભૂતકાળની વાત હોય તો મિત્રો કુડ અથવા માઇટ આવે છે. યસ ઓર નો? આટલું ખાલી જે લોકોએ ગ્રામરનો કોર્સ લીધો છે એ લોકોએ મોડલ ઓક્ઝિલિયરી ચેપ્ટર શીખ્યા છે તો એમાં તમને યાદ આવે કે નહીં એ જરા કોમેન્ટ બોક્સમાં જણાવો મિત્રો. સો ધેટ કન્જંક્શન પછી સો ધેટ, ઇન ઓર્ડર ધેટ અને ધેટ આ ત્રણેય કન્જંક્શનનો મિનિંગ થાય છે જેથી. તો એ કન્જંક્શન પછી મિત્રો આ મોડલ વર્બ આવે છે. એટલે બીજી ખાલી જગ્યામાં મિત્રો આમાંથી ગમે તે એક મોડલ વર્બ આવે. આટલું તો ક્લિયર. નીચે ચાર ઓપ્શન જુઓ. અહીંયા મોડલ વર્બ નથી આપ્યું, અહીંયા મોડલ વર્બ નથી આપ્યું, અહીંયા મોડલ વર્બ નથી આપ્યું. એકમાત્ર ઓપ્શન ડી માં માઇટ મોડલ વર્બ ને માઇટ પછી મિત્રો V1. હવે તમને આઈડિયા આવી ગયો છે કે અહીંયા માઇટ કેમ આપ્યું? તો આગળની ખાલી જગ્યામાં વેન્ટ સાદો ભૂતકાળ આવેલો છે. ભૂતકાળની વાત થઈ હોય તો ભૂતકાળ સૂચક મોડલ વર્બ આવે, મેના બદલે માઇટ આવે. આ પણ શીખ્યા છીએ. તો જુઓ મિત્રો વાક્ય બની ગયું હી વેન્ટ ટુ કોલકાતા સો ધેટ હી માઇટ વર્ક. હી માઇટ ફાઇન્ડ, સોરી ફ્રેન્ડ્સ, માઇટ પછી ફાઇન્ડ ક્રિયાપદ પણ મૂકવાનું છે. તો વર્ક જે છે એ અહીંયા ક્રિયાપદ તરીકે નહીં, નાઉન તરીકે આવેલું છે. હી માઇટ ફાઇન્ડ વર્ક. તે કલકત્તા ગયો જેથી તે કામ શોધી શકે. આ જ બેઠું વાક્ય આમાં ખાલી કલકત્તાના બદલે બોમ્બે લખ્યું છે. આપણા કોર્સમાં ભણાવ્યું છે એમાં. અને વર્કના બદલે અ નાઇસ જોબ લખ્યું છે. હી વેન્ટ ટુ બોમ્બે સો ધેટ હી માઇટ ગેટ અ નાઇસ જોબ. ફાઇન્ડના બદલે ગેટ લખ્યું છે. ચાલો ક્લિયર મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. હી લેબર્સ ખાલી જગ્યા સો ધેટ. જો અહીંયા પણ મિત્રો સો ધેટ કન્જંક્શન ફરીથી આવ્યું મોડલ ઓક્ઝિલિયરી ચેપ્ટરમાં. મેં તમને જે ટોપિક શીખવાડ્યો છે એ જ ટોપિકમાંથી બે પ્રશ્નો આવી ગયા. બરાબર છે? આમાં પણ સો ધેટ કન્જંક્શન પછી મિત્રો કેન અથવા મે મોડલ વર્બ આવશે. ભૂતકાળની વાત કરીએ તો કુડ અથવા માઇટ મોડલ વર્બ આવે છે. ઓકે, નીચે ચાર ઓપ્શનમાં જુઓ. અહીંયા બીજી ખાલી જગ્યા આના પછી, તો બીજી ખાલી જગ્યા માટે અહીંયા મોડલ વર્બ નથી. અહીંયા વિલ મોડલ વર્બ છે. અહીંયા ક્યાંય મેં તમને વિલ આપેલું નથી. ગ્યુ બીકેમ અહીંયા મોડલ વર્બ નથી. જો મિત્રો અહીંયા તમને મોડલ વર્બ મળી જાય છે મે મોડલ વર્બ મળી જાય છે. યાદ આવ્યું હોય તો જરા જણાવજો મિત્રો, કોમેન્ટ બોક્સમાં કહેજો. બરાબર છે? હવે મજા આવી. બાકી મોડલ ઓક્ઝિલિયરી ચેપ્ટરમાંથી બે પ્રશ્નો લોકોએ પૂછી લીધા. એનો મિનિંગ એ થયો કે પંચાયત વર્ગની પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓએ મોડલ ઓક્ઝિલિયરીઝ પાકા કરવાના છે. એ ચેપ્ટર વ્યવસ્થિત પાકું કરવાનું છે. રાઈટ? ચાલો તો મે અને બીકમ V1 આવી ગયું. તો જો લો આગળ વર્તમાન હશે. અહીંયા હાર્ડ. હવે જુઓ મિત્રો એક હાર્ડ શબ્દ છે. હાર્ડનો મિનિંગ થાય છે સખત રીતે અથવા સખત. બરાબર? અને હાર્ડલી શબ્દ છે. હાર્ડલી શબ્દનો મિનિંગ થાય છે મિત્રો ક્યારેક જ. આ બંને શબ્દોમાં જમીન આસમાનનો ફરક છે. બંને શબ્દો સિનોનિમ નથી. ક્લિયર? ચલો તો હી લેબર્સ. અહીંયા જુઓ લેબર્સ સાદો વર્તમાનકાળ છે કે નહીં? વર્તમાનકાળ છે તો વર્તમાન સૂચક મોડલ વર્બ મે અને બીકમ V1 આવી ગયું. ઓકે, અને અહીંયા હાર્ડ એટલે સખત. લેબર એટલે મજૂરી કરવી. હી લેબર્સ હાર્ડ, તે સખત મજૂરી કરે છે જેથી તે પૈસાદાર બની શકે.
સંભાવના સાથે બોલીએ છીએ એટલે મે મોડલ વર્બ મૂક્યું. ક્લિયર? અહીંયા કેનનો પણ પ્રયોગ થઈ શકે છે, ખોટું નથી, પણ કેનનો પ્રયોગ થઈ શકે છે એટલે તમને કેન વાળું ઓપ્શન નથી આપ્યું. જોયું? એટલે એ બાબતે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. ચલો 6 નંબરનો ક્વેશ્ચન જુઓ મિત્રો. હવે અહીંયા સો ધેટ નથી મિત્રો, અહીંયા સો ડોટ 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 ધેટ છે. આ આપણે કંજંક્શન ચેપ્ટરમાં શીખ્યા છીએ મિત્રો. અહીંયા સોનો મિનિંગ થાય છે એટલું બધું, અને અહીંયા ધેટનો મિનિંગ થઈ જશે મિત્રો કે. તો તે એટલી બધી સખત રીતે મહેનત કરે છે કે કરી કે તે શ્યોર છે, નિશ્ચિત છે સફળ થવાને. ચલો આટલું ક્લિયર મિત્રો. હવે જો હી ઇઝ સર્ટેન, તે નિશ્ચિત છે. શું કરવાને નિશ્ચિત છે? તો સફળ થવાને. તો સફળ થવાને માટે અહીંયા ઇન્ફિનિટિવ મૂકવું પડશે, ટુ સક્સીડ. ટુ સક્સીડ સમજો. સક્સેસફુલી નો મિનિંગ થાય છે મિત્રો સફળતાપૂર્વક. સક્સેસ નો મિનિંગ થાય છે મિત્રો સફળતા. સક્સેસફુલ નો મિનિંગ થાય છે મિત્રો સફળ. અને ટુ સક્સીડ નો મિનિંગ થાય છે સફળ, સફળ થવાને. ઇન્ફિનિટિવ છે એટલે સફળ થવાને વાને પ્રત્યય આવે છે. ચલો હવે મિત્રો આ તો મેં તમને અહીંયા મિનિંગ સાથે સમજાવ્યું, પણ હવે અહીંયા આ ખાલી જગ્યા જુઓ. અહીંયા કર્તાના સ્થાને કોણ છે મિત્રો? કર્તાના સ્થાને સબ્જેક્ટના સ્થાને હી છે. હી સાથે મિત્રો ક્યારે હેવ ના આવે, હેઝ આવે. ગયું. કર્તા પછી તરત ક્રિયાપદ આઈએનજી રૂપમાં આવે, આવી આઈએનજી રૂપમાં આવે, આવી વાક્યરચના અંગ્રેજીમાં છે જ નહીં. કર્તા પછી આઈએનજી રૂપ મૂકવું હોય તો વચ્ચે સહાયકારક ક્રિયાપદ મૂકવું પડશે, એમ ઇઝ, આર, વોઝ, વર, વિલ બી વગેરે. ક્લિયર? તો એ ગયું. બીજું મિત્રો આ તો વાક્યરચના જ બિલકુલ ખોટી છે. ટેન્સ ચેપ્ટરમાં સૌથી પહેલા 12 ટેન્સની વાક્યરચના મેં શીખવાડી, એમાં મેં તમને સ્પષ્ટ કરાવ્યું છે કે કોઈ પણ મોડલ વર્બ પછી તરત હંમેશા મૂળ રૂપ આવે, ભૂતકાળનું રૂપ ન આવે. બિલકુલ ખોટી વાક્યરચના. પહેલી ખાલી જગ્યામાં વાક્યરચનાની દ્રષ્ટિએ 3માંથી એક પણ ઓપ્શન સાચું નથી. અને વર્કને એસ લાગ્યો. શા માટે લાગ્યો? કર્તા ત્રીજો પુરુષ એક વચન હોય તો આપણે સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદને એસ એસઆઈએસ લગાડીએ છીએ. તો જવાબ પડી ગયો મિત્રો આપણને ઓપ્શન સી. હી વર્ક્સ સો હાર્ડ, તે એટલું સખત રીતે મહેનત કરે છે કે તે સફળ થવાને નિશ્ચિત છે. હી ઇઝ શ્યોર અથવા હી ઇઝ સર્ટેન ટુ સક્સીડ. ક્લિયર મિત્રો? તો આ રીતે પણ તમે જવાબ આપી શકો છો જો તમને વાક્યરચના પાકી આવડતી હોય. એટલા માટે ગ્રામર જે છે એ વાક્યરચનાની દ્રષ્ટિએ અને પ્લસ વાક્યના મિનિંગની દ્રષ્ટિએ, બંને દ્રષ્ટિએ સમજો, પછી શોર્ટ ટ્રીકો તમે જાતે બનાવી શકશો. 7મા નંબરનો ક્વેશ્ચન જુઓ મિત્રો. યુ બ્લેન્ક સીટ ખાલી જગ્યા યુ લાઈક. હવે સમજો, યુ કર્તા છે અને સીટ ક્રિયાપદ છે, અને એ પણ સીટ પાછું V1 મૂળ રૂપમાં છે. કર્તા અને મૂળ રૂપ વચ્ચે શું આવી શકે? તો સમજો, જો તમે કર્તા અને મૂળ રૂપની વચ્ચે આર મૂકી શકો ખરા? એમિઝારમાંથી આર કઈ વાક્યરચનામાં આવે છે? ચાલુ વર્તમાન કાળ. જ્યારે તમે એમિઝારમાંથી આર મૂકો તો ક્રિયાપદ આઈએનજી રૂપમાં આવે. જુઓ, વાક્યરચનાની દ્રષ્ટિએ આ ઓપ્શન સેટ થતો નથી. બરાબર છે? બીજું, અહીંયા હેડ મોડલ, હેડ સહાયકારક ક્રિયાપદ છે. હેડ કયા ટેન્સમાં આવે છે? પૂર્ણ ભૂતકાળમાં. તો હેડ પછી તો મિત્રો ક્રિયાપદ V3 માં આવવું જોઈએ. જ્યારે સીટ તો મૂળ રૂપ છે, સીટનું V3 શું થાય? ભૂતકૃદંત શું થાય? સેટ થાય. તો મિત્રો અહીંયા હેડ પણ વાક્યરચનાની દ્રષ્ટિએ મેચ થતો નથી. રહ્યા બે ઓપ્શન મિત્રો, યુ મે અને યુ વિલ. વિલ અને મે બેમાંથી ગમે તે મોડલ વર્બ અહીંયા વાક્યરચનાની દ્રષ્ટિએ આવી શકે છે, પણ મિનિંગની દ્રષ્ટિએ જોવા જઈએ તો યુ મે સીટ પ્રોપર ગણાય, વિલ નહીં. યુ મે સીટ એટલે તમે બેસી શકો છો, પરવાનગી આપીએ છીએ. ઓકે. વેર એવર નો મિનિંગ થાય છે મિત્રો જ્યાં પણ ત્યાં. વેર એવર યુ લાઈક, તમને જ્યાં પણ ગમે ત્યાં તમે બેસી શકો છો. આ વાક્ય મિત્રો સાદા વર્તમાન કાળનું છે.
ઓકે, ક્લિયર થયું મિત્રો અહીંયા, રાઈટ? અહીંયા સો એઝ અને એના પછી ટુ આવવું જોઈએ. આ મિત્રો ફ્રેઝ પ્રિપોઝિશન છે જેનો મિનિંગ થાય છે ના હેતુથી. ઇન ઓર્ડર ટુ નું સમાનાર્થી છે. સો એઝ નહીં, સો એઝ ટુ. સો એઝ પછી ટુ આવવું જોઈએ મિત્રો. ક્લિયર? અને એના પછી ક્રિયાપદ મૂળ રૂપમાં આવે, રાઈટ? તો આ પણ અહીંયા મેચ થતું નથી. ચાલો 8મા નંબરનો ક્વેશ્ચન. હવે આ ક્વેશ્ચન કેટલો ઈઝી છે એ સમજો મિત્રો. સૌથી પહેલા યુ અહીંયા કર્તા છે અને કર્તા પછી મિત્રો આપણે અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ મૂક્યું છે. હવે વાક્ય પ્રશ્નાર્થ છે તો કર્તાની આગળ તમે કયું સહાયકારક ક્રિયાપદ મૂકી શકો? શું હેવ મૂકી શકો તમે? જો તમે અહીંયા હેવ મૂકો તો હેવ પછી પૂર્ણ વર્તમાનકાળની વાક્યરચના બની જતી હોવાથી હેવ જો સહાયકારક ક્રિયાપદ તરીકે મૂકો તો અહીંયા ભૂતકૃદંત આવવું જોઈએ. ક્લિયર થયું કે નહીં? તમે પ્રશ્નાર્થ વાક્યરચનામાં આવી વાક્ય હેવ યુ ડન યોર વર્ક, તમે તમારું કામ કરી લીધું છે, આ પૂર્ણ વર્તમાનકાળની વાક્યરચના છે. અહીંયા કરતા યુની જેમ યુ, અહીંયા નો ક્રિયાપદ છે પણ અહીંયા ડન V3 આવી ગયું તો અહીંયા 100% હેવ સહાયકારક ક્રિયાપદ આવી શકે. આ પૂર્ણ વર્તમાનકાળની વાક્યરચના છે એટલે આ વાક્યરચનાની દ્રષ્ટિએ અહીંયા હેવ ન આવી શકે. જો અહીંયા હેવ આવે તો અહીંયા ભૂતકૃદંત આવવું જોઈએ. ક્લિયર? બીજું આર મૂકો તો અહીંયા આર મૂકો તો ક્રિયાપદ આઈએનજી રૂપમાં આવે. જો હું તમને ચાલુ વર્તમાનકાળની વાક્યરચના પ્રશ્નાર્થ સમજાવું. આર યુ રીડિંગ નાઉ? શું તમે અત્યારે વાંચી રહ્યા છો? જો તમે કર્તાની આગળ પ્રશ્નાર્થ વાક્યમાં આર મૂકો છો તો મુખ્ય ક્રિયાપદ આઈએનજીમાં આવે. કર્તાની આગળ હેવ હેઝ માંથી હેવ મૂકો છો તો મુખ્ય ક્રિયાપદ V3 માં આવે. અહીંયા નથી આઈએનજી કે નથી V3 તો પછી આ વાક્યરચના પણ મેચ થતી નથી. રહ્યા બે ઓપ્શન મિત્રો. હવે સાદા ભૂતકાળમાં સહાયકારક ક્રિયાપદ ડીડ મૂકો તો મૂળરૂપ આવે, સાદા વર્તમાનકાળમાં ડુ મૂકો તો પણ મૂળરૂપ આવે. આ બંનેમાંથી ગમે તે સહાયકારક ક્રિયાપદ અહીંયા વાક્યરચનાની દ્રષ્ટિએ સાચું છે. હવે રહ્યું મિત્રો અહીંયા એન અને ધ આર્ટિકલ. ગર્લ શબ્દ ગ વ્યંજનથી ઉચ્ચારની શરૂઆત થાય છે તો એન આર્ટિકલ અહીંયા આવી જ ના શકે. તો ધ આર્ટિકલ જ અહીંયા આવે, એક વાત નક્કી થઈ ગઈ. તો પછી અહીંયા ડુ આવશે. અહીંયા માનસિક પ્રવૃત્તિનો માટે પ્રશ્ન પૂછ્યો છે વર્તમાનમાં. ડુ યુ નો? શું તમે જાણો છો? હુ ઇઝ ધ ગર્લ સિટિંગ ધેર? ત્યાં બેસેલી બેસવાની ક્રિયા ચાલુ છે. ત્યાં બેસી રહેતી પેલી છોકરીને કોણ છે તમે જાણો છો? પેલી છોકરી. ધેટ ગર્લ ના બદલે અહીંયા ધ આર્ટિકલ આવ્યું છે. અહીંયા ધ આર્ટિકલ મિત્રો ધેટ અર્થમાં આવેલું છે, ધેટના સમાનાર્થી તરીકે. ક્લિયર થઈ રહ્યું છે મિત્રો? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. 9મા નંબરનો ક્વેશ્ચન મિત્રો. હવે અહીંયા તમારે કરેક્ટ ટ્રાન્સફોર્મેશન એટલે કે જો આ ફરીથી આ કન્જંક્શન આવ્યું. સો નો મિનિંગ થાય છે એટલો બધો. સો નો મિનિંગ થાય છે એટલો બધો અને ધેટ કન્જંક્શનનો મિનિંગ થાય છે મિત્રો કે હી વોઝ સો ટાયર્ડ, તે એટલો બધો થાકેલો હતો કે હી કુડ નોટ સ્ટેન્ડ, તે ઊભો રહી શકતો નહોતો. તે એટલો બધો થાકેલો હતો કે તે ઊભો રહી શકતો નહોતો. આ વાક્યને પ્રોપર એના જ જેવા અર્થવાળું વાક્ય, એનો જ અર્થ દર્શાવનારું વાક્ય નીચે 4 ઓપ્શનમાંથી શોધવાનું છે. હવે આ પ્રકારના પ્રશ્ન પૂછે ત્યારે મિત્રો તમે આ વાક્યનો ભાષાંતર કરી શકશો તો તમે 101% સાચો જવાબ આપી શકશો. જુઓ, ધો કન્જંક્શનનો મિનિંગ થાય છે મિત્રો જો કે છતાં. ધો હી વોઝ વેરી મચ ટાયર્ડ હી વોઝ એબલ ટુ સ્ટેન્ડ. તે ઊભો રહેવાને સક્ષમ હતો. અહીંયા તો શું કહીએ છીએ? ઊભો નહોતો રહી શકતો અને ઊભો રહેવાનો સક્ષમ હતો. આવો મિનિંગ તો અહીંયા મેચ થતો નથી આની સાથે. ક્લિયર? હી કુડ નોટ સ્ટેન્ડ ધેટ હી વોઝ સો ટાયર્ડ. તે ઊભો નહોતો રહી શકતો કે તે ખૂબ જ થાકેલો હતો. ખોટું, વાક્યરચના જ ખોટી છે. મતલબ કે આ રીતનું કન્જંક્શન વપરાતું નથી અંગ્રેજીમાં. મિનિંગ કરશો હી કુડ નોટ સ્ટેન્ડ, તે ઊભો નહોતો રહી શકતો કે તે ખૂબ જ થાકેલો હતો, તે એટલો બધો થાકેલો હતો. ના, આ રીતનું વાક્ય આપણે નથી બોલતા. ગુજરાતીમાં કેવી રીતે વાક્ય બોલીશું? તે એટલો બધો થાકેલો હતો કે તે ઊભો નહોતો રહી શકતો. ઇન ધ સેમ વે અંગ્રેજીમાં આ સો વાળું જે વાક્ય છે એ આગળ આવે અને આ વાક્ય પાછળ આવે, પરિણામ દર્શાવનારું કે ધેટ કન્જંક્શન પછી. ઓકે, અલ્ધો કન્જંક્શનનો પણ મિનિંગ શું થાય છે? જો કે છતાં. અલ્ધો હી વોઝ ટુ ટાયર્ડ હી કુડ સ્ટેન્ડ.
જો કે તે ખૂબ જ થાકેલો હતો, વધુ પડતો થાકેલો હતો, તે ઊભો રહી શકતો હતો. ના ભાઈ, આ પણ મિનિંગ સેટ થતું નથી. તો ઓપ્શન સી જવાબ મળી ગયો. 4 વાક્યોમાં તમારે જસ્ટ થોડુંક મિનિંગ આના જેવો મેચ થાય છે કે નહીં જરા ચેક કરી લેવાનું. કયા 3 વાક્યોમાં મેચ નથી થતો મિનિંગ, કયા વાક્યોમાં ખોટી વાક્ય રચના આપી છે એને ઉડાડી દેવાનું. હી વોઝ ટુ પછી એડજેક્ટિવ આવે છે અને એડજેક્ટિવ પછી મિત્રો ઇન્ફિનિટિવનો પ્રયોગ થાય છે. TOO વાળું ટુ પ્લસ એડજેક્ટિવ પછી ઇન્ફિનિટિવનો પ્રયોગ થાય છે. આ જે ઇન્ફિનિટિવ આવે છે એ ઇન્ફિનિટિવનો અર્થ નેગેટિવ નીકળે છે, નકાર અર્થ નીકળે છે. હી વોઝ ટુ ટાયર્ડ ટુ સ્ટેન્ડ એટલે તે ઊભો રહેવાને વધુ પડતો થાકેલો હતો, એટલે એટલો થાકેલો હતો કે ઊભો નહોતો રહી શકતો. આ ચેપ્ટર મેં મિત્રો તમને સિનિયર ક્લર્કની પરીક્ષા ગઈ અને એમાં એક નવા જ અંદાજમાં આ લોકોએ ટુ અને ઇનફનો પ્રશ્ન પૂછ્યો. એ જ ટોપિક મિત્રો, એ જ ટોપિકના રિલેટેડ એક નવું જ ફોલ્ડર બનાવીને અને એ આખો ટોપિક એમાં શીખવાડી દીધું છે અને એના રિલેટેડ આ ક્વેશ્ચન છે, થોડુંક અલગથી પૂછ્યો છે. ચાલો ક્લિયર મિત્રો, જોઈ લેજો. તમારે જોવું હોય તો જોજો મિત્રો. આ મુદ્દો મેં તમને સમજાવ્યો છે. આ વાક્ય સિમ્પલ સેન્ટેન્સ કહેવાય, આને કોમ્પ્લેક્સ સેન્ટેન્સ કહેવામાં આવે છે. બહુ વધારે ઊંડા જતા નથી, પણ ઇન શોર્ટ આ જવાબ આવશે ઓપ્શન સી. ચાલો 10મા નંબરનો ક્વેશ્ચન મિત્રો. હવે એ પ્રશ્ન પૂછ્યો છે, સહાયકારક ક્રિયાપદ કયું છે? હેવ. અને બીન વેક્સિનેટેડ આ V3 છે, પેસિવ વોઇસનું રૂપ છે. યુ કરતા છે અહીંયા, બરાબર. હેવ યુ બીન વેક્સિનેટેડ? શું તમને વેક્સિન આપી દેવામાં આવી છે? શું તમે વેક્સિનેટેડ થઈ ચૂકેલા છો? આવો તમને પ્રશ્ન પૂછવામાં આવે તો તમે જવાબ આપો યસ. તો યસ પછી તમે પોતાના વિશે કહેશો કે હા હું વેક્સિનેટેડ થઈ ચૂક્યો છું. તો જવાબમાં તમે તમારા પોતાના માટે હું આઈ સર્વનામનો પ્રયોગ કરશો. અહીંયા યુ છે ગ્યુ, અહીંયા યુ છે ગ્યુ. રહ્યા 2 ઓપ્શન મિત્રો. એમાં પણ તમને હેવ સહાયકારક ક્રિયાપદથી પ્રશ્ન પૂછ્યો છે પૂર્ણ વર્તમાન કાળમાં, તો તમે પૂર્ણ વર્તમાન કાળના જ સહાયકારક ક્રિયાપદનો પ્રયોગ કરીને એ જ ટેન્સમાં જવાબ આપશો, સાદા ભૂતકાળમાં નહીં, પૂર્ણ વર્તમાન કાળમાં જવાબ આપશો. યસ આઈ હેવ બીન. ક્લિયર મિત્રો? હું તમને પ્રશ્ન પૂછું, કેન યુ સ્વિમ ઇન ધ રિવર? શું તમે નદીમાં તરી શકો છો? હું તમને કેનથી પ્રશ્ન પૂછું છું. અહીંયા સહાયકારક ક્રિયાપદ કેન આવેલું છે જે મોડલ વર્બ ગણાય છે. તો તમે જવાબમાં ગુજરાતીમાં શું કહેશો? હા હું તરી શકું છું. હું શકવુંથી પ્રશ્ન પૂછ્યો, તરી શકો છો, તો તમે જવાબ આપશો હા હું તરી શકું છું. તો તમે જવાબમાં અંગ્રેજીમાં એ રીતે જવાબ આપશો કે યસ આઈ કેન, યસ આઈ ડુ, યસ આઈ વિલ. આવો જવાબ નહીં આપો. એ રીતે હેવ સહાયકારક ક્રિયાપદથી પ્રશ્ન પૂછ્યો છે તો સામે તમે જવાબમાં હેવ હેઝમાંથી જ કોઈ એક સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરીને પૂર્ણ વર્તમાન કાળમાં જવાબ આપશો. ચાલો ક્લિયર મિત્રો? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો આપણે. 11મા નંબરનો ક્વેશ્ચન. સૌથી પહેલા મિત્રો અહીંયા ધેન આવેલું છે. ધેન કમ્પેરેટિવ ડિગ્રીમાં આવે તો ધેનની આગળ તમારે કમ્પેરેટિવ ડિગ્રીનો શબ્દ મૂકવાનો છે. કમ્પેરેટિવ એડજેક્ટિવનો પ્રયોગ કરવાનો છે. ઓફન, સો ઓફન, ઓફર અને ઓફનર. ઓફર એ કોઈ કમ્પેરેટિવ ડિગ્રીનો શબ્દ નથી. ઓફર એ તો મિત્રો નાઉન અને ક્રિયાપદ વર્બ છે, રાઈટ? તો મિત્રો ઓફન શબ્દને પાછળ ER લગાડીને આ શબ્દને કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરવવામાં આવ્યો છે. તો હી કેમ ઓફનર, હી કેમ ઓફનર ધેન વી એક્સપેક્ટેડ. અમે અપેક્ષા રાખી એનાથી પણ વધુ વાર તે આવ્યો. ક્લિયર મિત્રો? ઇન શોર્ટ નીચે 4 ઓપ્શનમાંથી આ ધેનની કમાલ છે. ધેનના આધાર પર તમારે જવાબ આપવાનો છે. આમાં કંઈ બહુ મોટી વસ્તુ છે નહીં. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો. સેટ બેક ખાલી જગ્યા ક્લોક. ઇટ ઇઝ ખાલી જગ્યા આવર ટુ ફાસ્ટ. અહીંયા જુઓ મિત્રો, આવરનો મિનિંગ થાય છે કલાક અને આવર અહીંયા એક વચનમાં છે. તો અહીંયા એક વચનમાં છે એટલે 1 કલાકની વાત કરીએ છીએ. આ એક વાત નક્કી છે. ઇટ ઇઝ ખાલી જગ્યા આર ટુ ફાસ્ટ, વધુ પડતી આગળ છે, ઝડપી છે. કેટલા કલાક? 1 કલાક આગળ છે તે, એવું કહેવા માંગીએ છીએ. તો એક અર્થ માટે આપણે એ અથવા એન આર્ટિકલનો પ્રયોગ કરીશું અને આનો ઉચ્ચાર થાય છે મિત્રો આર. આપણે આર પણ ઉચ્ચાર કરીએ છીએ, રાઈટ? આનો ઉચ્ચાર આર થાય છે, મતલબ કે સ્વરથી શરૂ થાય છે એનો ઉચ્ચાર. તો સ્વરથી ઉચ્ચાર શરૂ થતું હોવાથી એની આગળ એન આર્ટિકલ આવે. ઓકે, ધ આર્ટિકલની જરૂર નથી કારણ કે અહીંયા એક અર્થ સ્પષ્ટ કરવાનો છે. બીજું, સેટ બેક ખાલી જગ્યા ક્લોક. આ ઘડિયાળને સેટ બેક કરો એટલે કે 1 કલાક પાછી સેટ કરો. કઈ ઘડિયાળને?
ક્લોક એટલે ઘડિયાળ. કઈ ઘડિયાળને? આ ઘડિયાળને. જે ઘડિયાળમાં 1 કલાક વધારે આગળ સમય ચાલે છે એ નિશ્ચિત હાથમાં પડેલી કે દિવાલ પર લટકાવેલી એ નિશ્ચિત ઘડિયાળની વાત કરીએ છીએ. નિશ્ચિત ઘડિયાળની વાત કરતા હોવાથી અહીંયા ધ આર્ટિકલ આવશે. રાઈટ? તો મિત્રો આ બે ઓપ્શનમાંથી અહીંયા ઓપ્શન એમાં ધ છે. બીજું સિમ્પલ, આ બે ઓપ્શન બચ્યા એમાં એન આર્ટિકલ, ક્લોક ઉચ્ચાર મિત્રો ક વ્યંજનથી શરૂ થતો હોવાથી એન આર્ટિકલ તો ન જ આવે. તે નંબરનો ક્વેશ્ચન મિત્રો, લુક્રેટિવનું સિનોનિમ આપવાનું છે. લુક્રેટિવનું સિનોનિમ થાય છે મિત્રો ફાયદાકારક. ફાયદાકારક, નફો ઉપજાવનાર, તમને પ્રોફિટ આપનારું, પ્રોફિટ મેકિંગ કહી શકાય. ઓકે, લુક્રેટિવનો મિનિંગ થઈ જશે મિત્રો પ્રોફિટ મેકિંગ, એટલે કે પ્રોફિટ ઊભો કરનારું એને કહીશું મિત્રો લુક્રેટિવ. તો લુક્રેટિવનો સમાનાર્થી મિત્રો પ્રોફિટેબલ થશે. પ્રોફિટેબલનો મિનિંગ થાય છે નફાકારક, ફાયદાકારક. અટેન્ટિવનો મિનિંગ થાય છે ધ્યાનમગ્ન, ધ્યાન આપનારું પણ કહી શકાય. જે ખૂબ જ ધ્યાન આપીને સાંભળે છે અથવા જુએ છે એને કહીશું અટેન્ટિવ. ક્રિએશનનો મિનિંગ થાય છે મિત્રો રચના. અને લસ્ટરનો મિનિંગ થાય છે મિત્રો ગ્લોસ. ગ્લોસ અથવા બ્રાઇટનેસ, ચમક. લસ્ટરનો મિનિંગ થઈ જશે મિત્રો ચમક. ક્લિયર? તો અહીંયા સિમ્પલ લુક્રેટિવનો સિનોનિમ મિત્રો પ્રોફિટેબલ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો આપણે 14 નંબરનો ક્વેશ્ચન. હવે એક સિમ્પલ બાબત છે મિત્રો, નો સુનરથી વાક્યની શરૂઆત થતી હોય તો બે વાક્યોની વચ્ચે ધ્યાન આવે એ એક વાત નક્કી છે. અહીંયા ધ્યાન નથી આપેલું, અહીં પણ નથી આપેલું. અહીંયા ધ્યાનનો સ્પેલિંગ ખોટો છે, THEN નહીં, THAN. કમ્પેરેટિવ ડિગ્રી વાળું, કમ્પેરેટિવ ડિગ્રીનું કન્જંક્શન આપણે અહીંયા મૂકવાનું છે, કારણ કે સુનરમાં આ સુનર શબ્દ કમ્પેરેટિવ ડિગ્રીનો શબ્દ હોય છે. ધેટ્સ ઇટ. વાત પૂરી થઈ ગઈ. જવાબ મળી ગયો આપણને ઓપ્શન સી. આમાં બીજું કંઈ વિચારવાનું રહેતું નથી મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો 15 નંબરનો ક્વેશ્ચન. હી વોકડ ખાલી જગ્યા ધેટ આઈ ખાલી જગ્યા નોટ ઓવરટેક હિમ. હવે એક સિમ્પલ વસ્તુ ધ્યાનમાં લઈ લેજો. નોટ પછી ઓવરટેક અહીંયા V1 છે, મૂળ રૂપ છે. જો ખાલી જગ્યા પછી મૂળ રૂપ હોય તો હેડ ન આવી શકે, કારણ કે હેડ પછી ભૂત કૃદંત આવતું હોય છે પૂર્ણ ભૂતકાળમાં. એનો મિનિંગ એ થયો આ પૂર્ણ ભૂતકાળની વાક્યરચના નથી. એ જ રીતે મિત્રો અહીંયા એમ પણ ન આવે, કારણ કે એમ મૂકશો તો ક્રિયાપદ ING રૂપમાં આવવું જોઈએ, ચાલુ વર્તમાન કાળની વાક્યરચના. તો એ પણ મિત્રો અહીંયા ઓપ્શન સેટ થતો નથી. રહ્યા બે ઓપ્શન મિત્રો. ઓકે, બીજું અહીંયા ફાસ્ટર કમ્પેરેટિવ ડિગ્રીનો શબ્દ છે. અહીંયા તમને ધેન આપ્યું છે કે ધેટ છે, એટલે કે ખાલી જ ચલો અહીંયા તમે ફાસ્ટર મૂકશો. ક્યારે મૂકશો? તો પાછળ ધેન શબ્દ આવેલો હોય તો. પાછળ ધેન નથી તો પછી આ ફાસ્ટર આવશે નહીં. તો જવાબ મળી ગયો આપણને કુડ. એનું કારણ બીજું કહી દઉં તમને, અહીંયા વોકડ મિત્રો સાદા ભૂતકાળનું વાક્ય છે, તો મિત્રો પાછળ પણ ભૂતકાળ સૂચક મોડલ વર્બ આવે. આ એક સિમ્પલ લોજિક પણ અહીંયા આપણે ચલાવી શકીએ છીએ. રાઈટ? અને બીજું મિત્રો આગળ સો ધેટ વાળા બે વાક્યો આવ્યા અને આ એક ત્રીજું વાક્ય કન્જંક્શન ચેપ્ટરમાં ખાસ આપણા ગ્રામરના કોર્સમાં કન્જંક્શન ચેપ્ટરના જે વિડીયો છે એમાં કન્જંક્શન્સ ઓફ કોન્સિક્વન્સ અથવા રિઝલ્ટ એના જે કન્જંક્શન મેં તમને શીખવાડ્યા છે એમાં જોઈ લેજો મિત્રો. આ આખો મુદ્દો બહુ જ સરસ રીતે શીખવાડ્યો છે. બરાબર છે? અહીંયા પણ 100 કન્જંક્શનનો 100 શબ્દ છે એ કન્જંક્શન નથી, 100 શબ્દ એડવર્બ તરીકે આવેલો છે. એનો મિનિંગ થઈ જશે મિત્રો એટલું બધું. ધેટ નો મિનિંગ થઈ જશે મિત્રો કે તો હી વોકડ સો ફાસ્ટ, તે એટલી બધી ઝડપથી ચાલ્યો કે આઈ કુડ નોટ ઓવરટેક હિમ, હું એને ઓવરટેક કરી શક્યો નહીં, હું એનાથી આગળ વધી શક્યો નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો આપણે. માર્ચ ઇઝ ખાલી જગ્યા થર્ડ મંથ ઓફ ખાલી જગ્યા યર. ઓકે, હવે માર્ચ એ મહિનાનું નામ છે, એ ત્રીજા નંબરનો ત્રીજો મહિનો છે. હવે થર્ડ જે છે એ ક્રમવાચક વિશેષણ છે અને ક્રમવાચક વિશેષણની આગળ આપણે ધ આર્ટિકલનો પ્રયોગ કરીએ છીએ. તો અહીંયા મિત્રો સિમ્પલ વસ્તુ છે, ધ આર્ટિકલ આવશે. ઓકે, પહેલી ખાલી જગ્યામાં ધ આર્ટિકલ અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા નથી, તો ઓપ્શન ડી માં ધ આર્ટિકલ છે. માર્ચ ઇઝ ધ થર્ડ મંથ ઓફ ધ યર. અહીંયા ધ આર્ટિકલ શા માટે આવ્યું યરની આગળ? તો કોઈ એક વર્ષની વાત નથી કરતા.
ઓકે, જે વર્ષ કે જે 12 મહિનાનું હોય છે એ આખી માની લો કે 2000 વર્ષ વીતી ગયા, તો 2000 વર્ષને આપણે એક સમગ્ર જાતિમાં લઈને ધ યરની વાત કરી હતી. માની લો કે બધા જ સિંહ છે જંગલના, એ બધા સિંહને એક વચન નાઉનમાં આખી સમગ્ર જાતિની વાત કરવી હોય તો ધ લાયન આપણે બોલીએ છીએ. ઇન ધ સેમ વે ધ યર એ સમગ્ર જાતિ માટે કહેવામાં આવ્યું છે. આમાં એવું નથી કહેવા માંગતું ધ યર એટલે ધીઝ યર નહીં, આ વર્ષનો 3જો મહિનો છે માર્ચ, એટલે શું કોઈ બીજા વર્ષોમાં કંઈ 4થો મહિનો હોય છે કે 5મો મહિનો હોય છે માર્ચ? નહીં, દરેક વર્ષની વાત કરીએ છીએ. ક્લિયર? રાઈટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો આપણે. 17 નંબરનો ક્વેશ્ચન. She told me blank she would ખાલી જગ્યા. હવે આ પણ જુઓ મિત્રો, કરતા પછી વુડ મોડલ વર્બ છે. વુડ મોડલ વર્બ પછી તરત જ આવતું ક્રિયાપદ હંમેશા મૂળ રૂપમાં V1 માં આવે. ખાલી ને ખાલી તમે ટેન્સમાં પહેલા 2 વિડીયો ઓલ ટેન્સ સેન્ટેન્સ ફોર્મેશનના 2 વિડીયો ખાલી જોયેલા હશે અને મોડલ ઓક્ઝિલિયરીનો પહેલો વિડીયો જોયેલો છે. એમાં આ નિયમ મેં તમને સ્પષ્ટ કરાવ્યો છે કે મોડલ વર્બ પછી તરત આવતું ક્રિયાપદ હંમેશા મૂળ રૂપમાં આવે. આ મૂળ રૂપ છે ભાઈ, આ તો V2 છે ગયું. કમ્સ મૂળ રૂપ છે ભાઈ? નહીં, આ તો V4 છે, વર્તમાન કાળનું રૂપ છે ગયું. કેમ V2 છે, મૂળ રૂપ નથી ગયું. એકમાત્ર ઓપ્શન સી માં મિત્રો વુડ પછી મૂળ રૂપનું ઓપ્શન આપેલું છે. વાત પૂરી થઈ ગઈ. તો પછી આગળ જવાબ આવશે ધેટ નો મીનિંગ થાય છે કે શી ટોલ્ડ મી, તેણીએ મને કહ્યું કે શી વુડ કમ, તેણીએ આવશે. ભૂતકાળમાં કહ્યું એટલે ભૂતકાળ સૂચક મોડલ ઓફ વિલ નું વુડ. મજા આવે કે નહીં મિત્રો આ રીતે પ્રશ્નોના જવાબ મળે તો? આવા કેટલાક ટ્રીક જે છે વાક્ય રચનાની એ તો ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે મિત્રો. હજુ કહું છું, જે લોકોએ તલાટી આપવાની છે, જુનિયર ક્લર્ક આપવાની છે, પંચાયત વર્ગની કોઈ પણ પરીક્ષા આપવાની છે, 12 ટેન્સની વાક્ય રચના, મોડલ ઓક્ઝિલિયરીની વાક્ય રચના અને એક્ટિવ પેસિવની વાક્ય રચના, આટલું તો ખાસ પાકું કરજો મિત્રો. તમને 4 થી 5 માર્ક્સનો ફાયદો ખાલી ને ખાલી વાક્ય રચના પાકી કરવાથી થવાનો છે. ચાલો 18મા નંબરનો ક્વેશ્ચન જોઈએ મિત્રો. મનુ એન્ડ આઈ, મનુ અને હું 2 કર્તા થયા. એન્ડ દ્વારા જો 2 કર્તા જોડાયા હોય તો બંને કર્તાને ધ્યાનમાં રાખીને ક્રિયાપદ બહુવચનમાં આવશે. તો એક વચન ઇઝ અને એમ નહીં આવે. આ જવાબ મળી ગયો ઓપ્શન સી. બીજી એક વાત, તમને પ્રશ્ન થાય સાહેબ એકલું વિઝિટિંગ ન આવે? મેં તમને ખાસ આગળ પણ આગ્રહ કરીને બહાર આપીને સમજાવ્યું છે કે કરતા પછી તરત આઈએનજી રૂપ આવી વાક્ય રચના અંગ્રેજીમાં કોઈ ટેન્સની છે નહીં. અહીંયા ચાલુ વર્તમાન કાળ આવશે મિત્રો. મનુ એન્ડ આઈ આર વિઝિટિંગ ધ મોદીઝ ધીઝ ઇવનિંગ, એટલે આ સાંજે. તો આ સાંજે હવે આ એક મુદ્દો સમજવા જેવો છે મિત્રો. મોદી આ એક અટક છે મિત્રો. ઓકે, આ એક સરનેમ છે. ઓકે, હવે એ સરનેમની ને આપણે એસ લગાડીને બહુવચન કરીએ છીએ. એ શા માટે કરીએ છીએ? તો મિસ્ટર મોદી છે, મિસ્ટર મોદી, એમના વાઇફ, એમના સંતાનો, એ બધાનું આખી ફેમિલીની જ્યારે વાત કરીએ ત્યારે મિત્રો આપણે એસ લગાડીએ છીએ. અને જ્યારે આખા ફેમિલીને દર્શાવવા માટે અટકનું જે નામ છે, સરનેમ છે, એને બહુવચનમાં લઈએ ત્યારે એની આગળ મિત્રો આપણે ધ આર્ટિકલનો પ્રયોગ કરીએ છીએ, કારણ કે નિશ્ચિત ફેમિલી માટે વાત કરીએ છીએ. ક્લિયર મિત્રો? માની લો કે હું પટેલ છું, મિસ્ટર પટેલ, તો માય વાઇફ, મારી વાઇફ, મારો સન છે, મારા મમ્મી પપ્પા છે, તો એ બધા જ લોકોનું એક ફેમિલી થયું. અને મારો કોઈ મિત્ર છે, એ મિત્ર મને આજે સાંજે મને મળવાનું હોય, મારા ઘરે આવવાનો હોય, મને વિઝિટ લેવાનું હોય મારી, તો શું કહીશું? એ પોતે શું કહે છે? આઈ એમ ગોઈંગ ટુ વિઝિટ ધ પટેલ્સ ધીઝ ઇવનિંગ. આ સાંજે હું પટેલ ફેમિલીને મળવાનું છું. ક્લિયર થયું કે નહીં? એટલે મોદી ફેમિલી, તો મોદી ફેમિલી અર્થ દર્શાવવા માટે ધ મોદીઝ એસ એટલા માટે લગાડવાનો કારણ કે મિસ્ટર મોદી, મિસિસ મોદી, શ્રીમાન મોદી, શ્રીમતી મોદી, એમનો દીકરો, એમની દીકરી, એ બધા જ ને અલગ અલગ મોદી શબ્દ બોલીશું કે નહીં? તો 4 જણ થયા તો બહુવચન થયા કે નહીં? આ લોજિકથી મિત્રો એસ લગાડવામાં આવે છે. ચાલો ક્લિયર મિત્રો? મનુ એન્ડ આઈ આર વિઝિટિંગ ધ મોદીઝ ધીઝ ઇવનિંગ. આ મુદ્દો પણ આપણે આર્ટિકલ ચેપ્ટરમાં શીખ્યા છીએ. અને આ સાંજે, તો હજુ આ સાંજે પડવાની બાકી છે, ભવિષ્યની ક્રિયા થઈ પણ નિશ્ચિત છે, આયોજન કરી ચૂક્યા છે કે જવાનું ફાઇનલ છે, ફોન કરીને કહી દીધું છે કે અમે આ સાંજે આવવાના છીએ.
ચટાકેદાર ભોજન તૈયાર રાખજો. ક્લિયર? તો આ એક નિશ્ચિત આયોજન છે મિત્રો. એટલા માટે નિશ્ચિતપણે થનારી નજીકના ભવિષ્યમાં થનારી ક્રિયા ચાલુ વર્તમાન કાળમાં દર્શાવીએ છીએ. આ મુદ્દો પણ આપણે શીખી ચૂકીએ છીએ ચાલુ વર્તમાન કાળમાં. હવે અહીંયા મિત્રો ગોલ્ડ આ એક અનકાઉન્ટેબલ નાઉન છે. ગોલ્ડ અહીંયા મિત્રો અનકાઉન્ટેબલ નાઉન તરીકે આવેલું છે. તો સૌથી પહેલા અનકાઉન્ટેબલ નાઉન નિશ્ચિત અર્થમાં ન હોય, સર્વસામાન્ય અર્થમાં હોય, એટલે કે દુનિયાનું બધું જ ગોલ્ડ આ શબ્દમાં આવી જતું હોય, દુનિયાના કોઈ પણ સોનાની વાત કરતા હો તમે, તો પછી એની આગળ આર્ટિકલનો પ્રયોગ થતો નથી મિત્રો. ગોલ્ડ ઇઝ અ પ્રીશિયસ મેટલ. પ્રીશિયસ એટલે કિંમતી અને મેટલ એટલે ધાતુ. તો સોનું એ એક કિંમતી ધાતુ છે. અહીંયા એ આર્ટિકલ એક અર્થમાં આવ્યું છે. દુનિયામાં ધાતુઓ તો ઘણી બધી છે. સિલ્વર છે, કોપર છે, આયર્ન છે, લીડ છે, ગોલ્ડ છે, પ્લેટિનમ છે. ક્લિયર થયું કે નહીં? ધાતુઓ ઘણી બધી છે, એમાંથી એક ધાતુ એટલે ગોલ્ડ. તો એક અર્થ માટે આર્ટિકલ, અને એ એક કિંમતી ધાતુ છે. એડજેક્ટિવ પ્લસ એક વચન નાઉન ગણી શકાય તેવું હોય તો એ અથવા એન આર્ટિકલ આવે છે. અહીંયા એ અથવા એન આર્ટિકલ. આ મુદ્દો પણ ક્લિયર કર્યો છે આપણે, અને આ મુદ્દો પણ ક્લિયર કર્યો છે. પહેલા આટલું ક્લિયર. દ્રવ્યવાચક સંજ્ઞા કે ભાવવાચક સંજ્ઞા સર્વસામાન્ય અર્થમાં આવેલી હોય, નિશ્ચિત અર્થમાં ન હોય, તેની આગળ નો આર્ટિકલ આવે. નીચે 4 ઓપ્શનમાંથી એકમાત્ર ઓપ્શનમાં મિત્રો નો આર્ટિકલ આપેલું છે પહેલી ખાલી જગ્યા માટે. પછી આગળ કંઈ બીજું જોવાની જરૂર જ નથી. ક્લિયર મિત્રો? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો આપણે. સ્ટેલ. સ્ટેલ શબ્દનો મિનિંગ થાય છે મિત્રો વાસી. ભોજન વાસી હોય ને એને કહેવાય મિત્રો સ્ટેલ. રેન્સિડ. ઓકે. રોટન સડેલું. રોટન હાર્ડ. ઓકે. હાર્ડ એટલે એમ કઠણ થાય. હાર્ડનો બીજો મિનિંગ થાય છે વાસી. કોઈ પણ ભોજન માની લો કે તમે ખીચડી બનાવી છે, એ ખીચડી જ્યારે બનાવી હોય ત્યારે કેવી ઢીલી હોય, પણ 2 દિવસ પડી રહે તો ખીચડી કેવી થઈ જાય? હાર્ડ થઈ જાય. એટલા માટે સ્ટેલનું સમાનાર્થી હાર્ડ પણ છે. રાઈટ? આ બંને શબ્દો મેં તમને સમાનાર્થી આપ્યા છે. તમને અહીંયા એન્ટોનિમ પૂછ્યું છે, તો સ્ટેલનું એન્ટોનિમ મિત્રો ફ્રેશ થાય. સિમ્પલ વસ્તુ છે. ઓકે. બીજું મિત્રો બાકીના 3 શબ્દો છે. ફ્રેન્ડ એટલે મિત્ર, એ તો બધાને ખબર છે. ફ્રીક. ફ્રીક શબ્દનો મિનિંગ થાય છે વિચિત્ર, એબનોર્માલિટી, એબરેશન. ઓકે. ફ્રીક શબ્દનું સમાનાર્થી તમારે ધ્યાનમાં રાખવું હોય તો એનું સમાનાર્થી મિત્રો એબરેશન થશે. એબનોર્માલિટી પણ થાય, જે નોર્મલ નથી. ઓકે. એ જે સ્થિતિ નોર્મલ નથી, જે પરિસ્થિતિ નોર્મલ નથી, એને કહીશું એબનોર્માલિટી. ઓકે. ફ્રીક એટલે વિચિત્ર. વિચિત્ર હોય એ નોર્મલ ના હોય. ક્લિયર મિત્રો? વિચિત્ર પરિસ્થિતિ અથવા વિચિત્ર વર્તન કરવું એ પણ મિનિંગ એનો થશે. ફ્રેકાસ. જુઓ મિત્રો, યુએસએમાં આનો ઉચ્ચાર થાય છે ફ્રેકાસ. સ બોલાય છે, અને યુકેમાં ફ્રેકા પાછળ સનો ઉચ્ચાર નથી કરતા. એટલે બંનેમાંથી ગમે તે ઉચ્ચાર કરો, બહુ ટેન્શન લેવાની જરૂર નથી. અને આપણે ઇન્ડિયાનો નવો ઉચ્ચાર બનાવવો હોય તો પણ છૂટ છે મિત્રો. ઓકે. ફ્રેકાસનો મિનિંગ થાય છે મિત્રો નોઇઝી, ડિસ્ટર્બન્સ और quarrel. ओके. શાબ્દિક ઝઘડો અથવા કોલાહલ કહી શકાય. કોલાહલ, શાબ્દિક ઝઘડો. ઓકે. અલ્ટરકેશન પણ આને કહેવાય છે. ફ્રેકાસનું સમાનાર્થી મિત્રો અલ્ટરકેશન પણ થશે. આ આપણે હોમોનિમ્સ હોમોફોન્સમાં પણ શીખ્યા છીએ. અલ્ટરકેશન, ઓલ્ટરેશન નહીં, અલ્ટરકેશન. તો ફ્રેકા અથવા ફ્રેકાસ આ શબ્દ પણ એક નવો શીખવા જેવો છે. મે બી આ પણ પૂછાઈ શકે એવો છે. ફ્રીક શબ્દનો પણ સિનોનિમ ઇન ફ્યુચર પૂછાઈ શકે એવું છે, ધ્યાનમાં લઈ લઈશું. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણે 20 ક્વેશ્ચન લેબ ટેકનિશિયનની પરીક્ષામાં પૂછાયેલા ક્લિયર કરે. આઈ હોપ કે તમને ક્લિયર થયું હશે. મિત્રો આ વિડીયોમાં તમને કંઈક નવું શીખવા મળ્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલને, શેર કરજો તમારા મિત્ર વર્તુળમાં. ઓકે. થેન્ક યુ સો મચ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.